જય માતાજી મિત્રો. તો મિત્રો તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરો છો ત્યારે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતું હશે. મિત્રો તમે બાજુમાં સ્ક્રીન પર જોઈ શકો છો અલ્ટરેટ કોન્ટેન્ટ. તો મિત્રો આ એક યુટ્યુબનું નવું ફ્યુચર છે અને મિત્રો આ અલ્ટરેટ કોન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે યસ નો નું ઓપ્શન આવશે. તો મિત્રો તમારે યસ ક્યારે કરવું અને નો ક્યારે કરવું મિત્રો આ વિડીયોમાં તમને એ વિશે સંપૂર્ણ માહિતી મળશે. તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, આ કરવું જરૂરી છે અને જો મિત્રો તમે નહીં કરો તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. એટલે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને માહિતી ગમે તો જલ્દી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો આવી ઇન્ફોર્મેટિવ માહિતી ગુજરાતી ભાષામાં તમને મળતી રહે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આ એક યુટ્યુબની નવી અપડેટ છે. મિત્રો તમને ખબર છે કે આ એઆઈનો જમાનો છે અને એઆઈનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે, જેને કારણે યુટ્યુબે આ એક નવી અપડેટ કાઢી છે અલ્ટરેટ કોન્ટેન્ટ. તો મિત્રો આમાં શું છે તમે બાજુમાં સ્ક્રીન પર જોઈ શકો છો, એના પર ક્લિક કરશો એટલે યસ અને નોનું ઓપ્શન આવશે. તો મિત્રો તમારે યસ ક્યારે કરવાનું છે કે તમે વિડીયોમાં જ્યારે પણ એઆઈનો યુઝ કરો છો ત્યારે તમારે યસ કરવાનું રહેશે અને જો તમે વિડીયોમાં એઆઈનો યુઝ ના કર્યો હોય તો તમારે નો કરીને વિડીયોને પબ્લિશ કરવાનો રહેશે. બરાબર મિત્રો, અલ્ટરનેટિવ કોન્ટેન્ટ પર ક્લિક કરશો અને નીચે વ્યૂઝ એક્ઝામ્પલમાં જોશો એટલે મિત્રો તમને ડિટેલ્સમાં માહિતી જોવા મળશે. એટલે મિત્રો તમે વિડીયોમાં એઆઈથી તમે વોઇસ ચેન્જ કર્યો હોય અને એઆઈની મદદથી તમે ફેસ બદલ્યો હોય તો તમારે યસ કરવાનું રહેશે અને મિત્રો આ કરવું જરૂરી છે. જો મિત્રો તમે આ નહીં કરો તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. એટલે મિત્રો આ એક અગત્યનું ફ્યુચર છે બરાબર એઆઈ ને રિલેટેડ. એટલે મિત્રો આપણે ડરવાની જરૂર નથી. આપણે જો વિડીયોમાં એઆઈનો યુઝ કર્યો હોય તો યસ પર ક્લિક કરવાનું છે અને એઆઈનો યુઝ ના કર્યો હોય તો નો પર ક્લિક કરીને વિડીયોને પબ્લિશ કરવાનો રહેશે. બરાબર, હું એઆઈનો યુઝ નથી કરતો એટલે હું નો પર ક્લિક કરીને વિડીયોને પબ્લિશ કરું છું. તો મિત્રો આશા છે કે તમને અલ્ટરનેટ કોન્ટેન્ટમાં ખબર પડી ગઈ હશે. તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.